નમસ્કાર. આજે વાત કરવી છે મેન્ડેટની મોકાણ પર. આ મેન્ડેટ શું હોય છે તેની પર વાત કરીશું ને ત્યારબાદ તેની મોકાણ શું છે તેની પર વાત કરીશું ને પછી વાત કરીશું કોંગ્રેસના મિસમેનેજમેન્ટની કે અથવા તો પછી કોંગ્રેસના ખેલ પાડવાની નીતિની. કારણ કે આ તમામ ઘટના જે બની રહી છે તેમાં પણ ખાસ આપણે નવસારીની વાત કરવાના છે ને આ નવસારી જિલ્લામાં જે રીતે ભાજપના 40 જેટલા ઉમેદવારો ચૂંટણી લડ્યા વગેરે જીતી ગયા છે તેમાં કોંગ્રેસની કઈ રીતે કૃપા રહેલી છે તેની આજે આપણે વાત કરવાના છે. નમસ્કાર, ગુજરાત તકમાં તમારું સ્વાગત છે અને તમે ચૂંટણીના ચમકારો જોઈ રહ્યા છો. સૌથી પહેલાં વાત કરી લઈએ મેન્ડેટ હોય છે શું. તો જ્યારે ઉમેદવારી પત્રક કોઈ પણ પાર્ટીમાંથી ઉમેદવાર ભરે છે તો ત્યારે તે પાર્ટી તેને મેન્ડેટ આપે છે. ટૂંકમાં કહું તો મોહર લગાડે છે કે આ અમારી પાર્ટી તરફથી લડવાનો વાળો વ્યક્તિ છે અને અમે તેને તે જાહેર યોગ્ય ઉમેદવાર ઠરાવીએ છીએ અને અમે તેને કહીએ છીએ કે તમે અમારા પક્ષ તરફથી લડો. આ ટૂંકમાં મોહર લગાવે છે પક્ષ. અને હવે જે છે તે ઉમેદવાર ફોર્મ ભરતો હોય છે ત્યારે આ પક્ષનું મેન્ડેટ લગાવવું ખૂબ જરૂરી છે. જ્યારે તમે કોઈ પક્ષમાંથી લડતા હોવ ત્યારે પણ તમે પછી હવે વાત કરી લઈએ કે જ્યારે ગઈકાલે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ હતી ત્યારે ઘણા બધા ઉમેદવારો પોતાના ફોર્મ તો ભર્યા પણ નવસારીમાં જે ખેલ પાડવામાં આવ્યો છે નવસારી જિલ્લામાં ને તેમાં પણ ગણદેવી નગરપાલિકામાં તેની વાત કરવાના છે. ગણદેવી નગરપાલિકામાં અત્યાર સુધીમાં 21 જેટલા ભાજપના જે ઉમેદવારો છે, કાઉન્સિલરો છે તે બિનહરીફ ચૂંટાઈ આવે છે. ત્યાં ગણદેવી નગરપાલિકામાં 24 સીટ છે અને તેમાંથી 21 ઉમેદવારો અત્યારે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને તેમાં પણ કોંગ્રેસે 18 જેટલી સીટ પર ઉમેદવારો મૂક્યા હતા. કારણ કે બીજી 4 સીટ પર તો ઉમેદવાર મળ્યા જ નહોતા. એક આખી પેનલ એમનેમ જ ગઈ હતી અને ત્યારબાદ જે છે તે ઉમેદવારો મૂકતાની સાથે થયું એવું કે ત્યાં ઉમેદવારો જે હતા તે પોતાનું ઉમેદવારી પત્રક તો નોંધાવ્યું, પોતાની દાવેદારી તો નોંધાવી, પણ તેઓ મેન્ડેટ પર લઈને પહોંચવામાં મોડા પડ્યા. 3 વાગ્યા સુધીનો સમય હોય છે અને 3:10 મેન્ડેટ પહોંચાડવામાં આવે છે કોંગ્રેસ પાર્ટી દ્વારા. કોંગ્રેસના જિલ્લા પ્રમુખની આ જવાબદારી હોય છે અને તેમણે 3:10 આ મેન્ડેટ પહોંચાડ્યા. અને તેના કારણે આજે જ્યારે ફોર્મ ચકાસણી થઈ રહી છે ત્યારે ગણદેવી નગરપાલિકા અને આખા નવસારીમાં જે અલગ અલગ જગ્યાએ પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર પણ ન મૂક્યા અને તેના કારણે અત્યારે 40થી વધારે સીટો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે. એટલે કે અત્યારથી ખુશીનો માહોલ છે. તેમની અલગ અલગ નગરપાલિકાઓમાં, જિલ્લા પંચાયતોમાં, તાલુકા પંચાયતોમાં અને મહાનગરપાલિકા જે નવસારીમાં પહેલીવાર મહાનગરપાલિકા બની છે તેમાં પણ તેઓ અત્યારે 3 સીટ પર બિનહરીફ આવી ગયા છે. ટૂંકમાં આ તમામ મુદ્દાને હવે વધારે વિસ્તારમાં સમજાવવું તે પહેલાં આપણે કોંગ્રેસના પ્રમુખ જે છે જિલ્લા પ્રમુખ તેની આપણે પ્રતિક્રિયા સાંભળીએ. ગણદેવી નગરપાલિકાના 18 જેટલા ફોર્મ ઇલેક્શન અધિકારી એટલે કે પ્રાંત અધિકારીએ રદ કરીને અમારી સાથે લોકશાહીની હત્યા કરીને એક અન્યાય કર્યો છે. જ્યારે અમારા શહેર પ્રમુખ અને કન્વીનર 3 વાગ્યા સુધી એમની પ્રિમાઇસીસમાં જ હતા. એ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ બાદ 3:10 એમણે મેન્ડેટ જમા કરાવવા માટે જ્યારે પ્રાંત અધિકારીને પાસે ગયા ત્યારે એમણે કહ્યું કે હવે મેન્ડેટ લઈ શકાય એમ નથી. પરંતુ જ્યારે એમની પ્રિમાઇસીસમાં જ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં બિઝી હોય ત્યારે આ જે વરવું રૂપ સરમુખત્યારશાહીનું ધારણ કર્યું છે અને કોઈક રાજકીય દબાણ હેઠળ આવીને અને કોઈક પાર્ટીને પર્ટિક્યુલર ફાયદો કરાવવા માટે આ કામ આ ચૂંટણી અધિકારીએ કર્યું છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી સાથે અને લોકશાહીને અન્યાય કર્યો છે. આ દેશ માટે આવનારા સમયમાં ખૂબ જ નુકસાનકારક છે. કારણ કે આ સરમુખત્યારશાહીનું વરવું રૂપ છે. એનો પડકાર અમે આવનારા સમયમાં હાઈકોર્ટમાં પણ કરશું અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિત ચાવડા સાહેબ જોડે પણ વાત થઈ ચૂકી છે. અમે હાઈકોર્ટમાં આ જજમેન્ટને પડકારીશું અને આવનારા સમયમાં રોડ પર કે ક્યાંય પણ અમે લડીશું. કોંગ્રેસ પાર્ટીને ક્યાંય પીછેહટ કરવા દેવાના નથી. આ હતા કોંગ્રેસના પ્રમુખ જે પોતાનો પક્ષ મૂકી રહ્યા હતા અથવા તો બચાવ કરી રહ્યા હતા અથવા તો કહો કે આરોપ લગાવી રહ્યા હતા અધિકારીઓ પર. હવે અધિકારીઓ પર આરોપ લગાવે ત્યારે તેમણે જાણ કરવી થવી. તેઓ પોતે જ સ્વીકારી રહ્યા છે કે તેઓ 3:10 મેન્ડેટ લઈને પહોંચ્યા હતા. જ્યારે ટાઈમ 3 વાગ્યાનો હોય ત્યારે 3:10 જો અધિકારી મેન્ડેટ સ્વીકારતા હોય તો અધિકારી ઉપર પણ જે છે તે તેમની ફરજમાં પણ રૂકાવટ આવતી અથવા તો તેમની ઉપર પણ આંગળીઓ ચીંધવામાં આવતી કે તેમણે સમય મર્યાદા વટી ગયા પછી મેન્ડેટ સ્વીકાર્યું છે.
અને આના કારણે અત્યારે અધિકારી જે છે તે તો ક્લીન ચીટમાં દેખાઈ રહ્યો છે, પણ હવે વાત કરવાની છે કે આ કોંગ્રેસનું મિસમેનેજમેન્ટ થયું કઈ રીતે? શું કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નહોતા જાણતા કે 3 વાગ્યા પહેલાં મેન્ડેટ પહોંચાડવાના હોય છે? શું જિલ્લા પ્રમુખને નહોતી ખબર કે તેમણે એક સાથે આટલા બધા ફોર્મની દાવેદારી માટેનું મેન્ડેટ આપવાનું હોય છે? શું તેમના ઉમેદવારો છે તે હજી સુધી નક્કી જ નહોતા થયા, કે પછી આ કોઈ મેળા પીપળાની વાત છે જે આમ આદમી પાર્ટી અત્યારે જોરશોરોથી કરી રહ્યું છે? આ તમામ વાતોને સાઈડ પર મૂકતા હવે ખુશીમાં રહેલા ભાજપના જે સાંસદ છે ધવલ પટેલને સાંભળીએ. તેમણે ખુશીમાં રહીને આ જીતનું શ્રેય કોને આપ્યું તે આપણે સાંભળીએ. આપણા નવસારી જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે આજે નવસારી જિલ્લામાં જે પૂરા જિલ્લાભરમાં સ્ક્રુટિની થઈ અને જે અમને પ્રાથમિક જાણકારી મળી છે એ હિસાબે આપણા નવસારી મહાનગરપાલિકા જે નવી મહાનગરપાલિકા છે ત્યાં 3 જેટલા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. આપણા 3 કોર્પોરેટર બિનહરીફ ત્યાં ભારતીય જનતા પાર્ટીના થયા છે. એ જ રીતે જિલ્લામાં પણ 6 જેટલી જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ આવી ગઈ છે. અને એ ખાસ કરીને હું તમને વાત કરું તો 11 જેટલી તાલુકા પંચાયત પણ બિનહરીફ થઈ ગઈ છે, અને એ આંકડો હજુ પણ વધશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને ગંડેવી નગરપાલિકા ત્યાં હમણાં જે અમને પ્રાથમિક જાણકારી આવી છે એમાં 21 જેટલા અમારા કાઉન્સિલરો ત્યાં બિનહરીફ ચૂંટાયા છે. એ આપણા નવસારી અને ગુજરાતમાં એક ઇતિહાસ સર્જવા જેવું આજે વાત છે કે 40થી વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થયા છે, અને આનાથી પણ આંકડો વધવાનો છે. આ બતાવે છે કે લોકોને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, અને ખાસ કરીને ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ, પ્રદેશ પ્રમુખ અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી, અને ખાસ કરીને નવસારીમાં આપણા નવસારીના સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, આપણા નવસારી જિલ્લાના જ એવા કેબિનેટ મંત્રી નરેશભાઈ, અમારા નવસારી જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈ, શંકરભાઈ અમાલિયાર, અમારા પ્રભારીશ્રી, બધાની પર લોકોને કેટલો વિશ્વાસ મૂક્યો છે એના કારણે 40થી વધારે બિનહરીફ આજે થયા છે. અને જ્યારે 26મી તારીખે વોટિંગ થશે ને 28મી તારીખે કાઉન્ટિંગ થશે ને જે રીતનો માહોલ અમે કેમ્પેનમાં હમણાં જોઈ રહ્યા છે, લોકો પૂરેપૂરી રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહી છે, મોદી સાહેબને સમર્થન આપી રહ્યા છે, અમારા ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છે. એ જોતા અમને લાગે છે કે નવસારી જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે, મોટો પ્રચંડ વિજય ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે. કોંગ્રેસના પૂરેપૂરી રીતે સુપડા સાફ થશે, અને ખાસ કરીને દિલ્હીથી આવેલી પાર્ટીના જે હંમેશા વર્લ્ડ રેકોર્ડ બનાવવા માને છે ડિપોઝિટ ડૂલ કરવામાં, આ વખતે પણ પૂરા ગુજરાતમાં અને નવસારીમાં બધી જ સીટો પર એમની ડિપોઝિટ ડૂલ થશે. અને અમે લોકોમાં જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે, ચાહે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, એ વિશ્વાસ અમે કાયમ રાખશું અને સારામાં સારું વિકાસનું કામ અમે બધા સાથે મળીને કરશું. ધન્યવાદ. તો હવે તમે આખો મુદ્દો સમજી જ ગયા હશો કે કઈ રીતે આ નવસારી જિલ્લામાં ખેલ પાડવામાં આવ્યો. આમાં કોનો વાંક છે? શું આ મેન્ડેટની મોકાણને કારણે નાગરિકો જે છે તે અધિકારથી કેમ વંચિત રહ્યા? 5 વર્ષે એકવાર તેમને વોટ આપવાનો અધિકાર મળે છે, તેમાં પણ જો આવી રીતે થાય તો કોને દોષિત ગણવા? શું આ કોંગ્રેસનું મિસમેનેજમેન્ટ હતું, કે પછી કોંગ્રેસે દાવ કરી લીધો છે? હવે આખી ઘટના અમે તમને સમજાવી છે, તમે આમાં જણાવો શું લાગી રહ્યું છે તે.